હવે વિદ્યાર્થી મિત્રો આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક એટલે કે બાયસેક્ટર વિશે સમજીએ। અગાઉ આપણે લંબ રેખાખંડ ને લંબ રેખા વિશે શીખ્યા। હવે અહીંયા લંબ પણ દોરવાનો છે અને દ્વિભાજક એટલે જે રેખાખંડ છે એના બે સરખા ભાગ થાય। તો હવે આપણે ચોક્કસ માપના આપેલ રેખાખંડને બે સરખા ભાગમાં છેદે તેવો લંબ રેખાખંડ દોરતા શીખીએ। અને આ રેખાખંડ જે છે એ માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે લંબ દ્વિભાજકની રચના સમજવાના છીએ। હવે આપણે કોઈ પણ લંબાઈનો એક રેખાખંડ દોરીશું। હું અહીંયા 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરું છું। તો સૌથી પહેલા મેં 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો। એને હું નામ આપી દઉં છું રેખાખંડ AB। આ જે બે અંત્ય બિંદુઓ છે એને A અને B હું નામ આપું છું। હવે આપણે આ જે રેખાખંડ AB છે એના અડધા માપ કરતાં એની જે લંબાઈ છે એના અડધા કરતાં વધુ એટલા માપનો હું પરિકર પહોળું કરી અને એ બિંદુ પર પરિકરની અણી મૂકી અને હું એક વર્તુળ દોરું છું। બરાબર છે। તો એ બિંદુ પર મૂકી અને એક વર્તુળ દોર્યું। હવે આ જ માપ રાખી આ જ ત્રિજ્યાવાળું એક બીજું વર્તુળ હું બી કેન્દ્રને પરિકરની અણી મૂકી અને બીજું વર્તુળ એ જ ત્રિજ્યાના માપનું હું દોરું છું। બરાબર છે। સૌથી પહેલાં રેખાખંડ AB દોર્યો 8 સેન્ટીમીટર લંબાઈનો અને રેખાખંડ ABની જે લંબાઈ છે એના અડધા કરતાં થોડી વધારે એટલું પરિકર પહોળું કરી લંબાઈનું અને પહેલાં એ બિંદુને કેન્દ્ર ગણી અને એક વર્તુળ દોર્યું। પછી બી બિંદુને કેન્દ્ર લઈ પરિકરથી મેં એક બીજું વર્તુળ દોર્યું। હવે આ જે વર્તુળ એકબીજાને જે બિંદુએ છેદે છે એને હું નામ આપી દઉં છું C અને D। આ બિંદુ અને આ બિંદુમાં છેદે છે એટલે C અને D એવું મેં નામ આપી દીધું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે C અને D જે બિંદુ છે એને જોડતો રેખાખંડ દોરું છું। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે આ CD રેખાખંડ છે એ રેખાખંડ AB ને લંબ છે। બરાબર છે। એટલે આ રેખાખંડ CD લંબ રેખાખંડ AB। હવે વિદ્યાર્થી મિત્રો લંબ દ્વિભાજક કીધું છે તો આ જે રેખાખંડ છે એના બે સરખા ભાગ થાય છે કે નહીં એની આપણે ચકાસણી કરીએ। તો આપણે અગાઉ જે આ AB રેખાખંડ દોર્યો તો એ 8 સેન્ટીમીટરનો દોર્યો તો હવે હું આ રીતના હું જોઉં છું તો આ જે બે ભાગ પડ્યા રેખાખંડના તો 4 સેન્ટીમીટર અને બીજો પણ ભાગ થયો 4 સેન્ટીમીટર। તો આ રીતના આ જે રેખાખંડ છે એના બે સરખા ભાગ થયા એટલે આ જે રેખાખંડ જે છે એને આ જે CD રેખાખંડ છે એ લંબ દ્વિભાજક છે તેમ કહીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 14.5નો એક દાખલો સમજીએ। પ્રશ્ન પહેલો છે 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો અને તેની સમમિતિનો અક્ષ નિશ્ચિત કરો। અગાઉ આપણે સમમિતિ વિશે સમજી ગયા। સમમિતિ રેખાનો પણ આપણે ખ્યાલ મેળવ્યો કે જે રેખા આપેલ આકૃતિના બે સરખા ભાગ કરે તેને સમમિતિની રેખા કહેવાય। અહીં અક્ષ એટલે પણ આપણે સમમિતિની રેખા સમજીશું। એટલે કે આપણે એવો રેખાખંડ AB દોરવાનો છે કે તેની સમમિતિનો અક્ષ નક્કી થાય।
એટલે કે આ રેખાખંડ જે છે એના બે સરખા ભાગ થાય, તો એ પ્રકારનો આપણે રેખાખંડ દોરીશું. તો સૌ પ્રથમ હું 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરું છું. બરાબર છે. એટલે સૌ પ્રથમ સાત અને ઉપર 3 કાપ લઉં એટલે 7.3 સેન્ટીમીટર થશે. તો 7.3 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોર્યો. હવે પરિકર વડે એ ને કેન્દ્ર લઈ રેખાખંડ AB નું જે માપ છે એના અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ રેખાખંડ AB ની ઉપર અને નીચે એક એક ચાપ દોરવાનો છે. તો સૌથી પહેલાં હું આ જે રેખાખંડ AB છે એના કરતાં અડધાથી વધારે, તો આ રીતના હું એટલું માપ લઉં છું કે જે રેખાખંડ જે છે એના માપ કરતાં અડધાથી વધુ છે. બરાબર છે. એટલે ઉપર નીચે એક ચાપ હું દોરીશ. પહેલાં એને કેન્દ્ર ગણી અને એક ચાપ દોરું છું રેખાખંડ ABની ઉપરની બાજુ અને રેખાખંડ ABની નીચેની બાજુ. તો આ રીતના મેં ઉપર નીચે એક ચાપ દોર્યા. હવે આટલી જ લંબાઈનું B ને કેન્દ્ર ગણી અને રેખાખંડ ABની ઉપરની બાજુ અને રેખાખંડ ABની નીચેની બાજુ પણ હું ચાપ દોરું છું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચાપ બંને ચાપ એકબીજાને જે છેદે છે તેને હું નામ આપી દઉં છું X અને Y. બરાબર છે. તો આ રીતના જે બે ચાપ એકબીજાને છેદ્યા તે બિંદુને X અને Y નામ આપી દીધું. હવે આ રેખાખંડ XY ને હું જોડું છું. તો અહીં XY જે છે એ લંબ રેખાખંડ મળ્યો. બરાબર. તો હવે આ જે રેખાખંડ XY છે એ આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. મતલબ કે એ લંબ છે, મતલબ એનો આ 90 અંશના ખૂણે છેદે છે અને આ રેખાખંડ 7.3 સેન્ટીમીટરનો હતો એના બે સરખા ભાગ કરે છે. તો આ રીતના આપણે બે સરખા ભાગ કરે છે એટલે આપણે સમમિતિનો અક્ષ છે એમ કહી શકાય. જે રેખાખંડ XY જે છે એ સમમિતિનો અક્ષ છે એમ કહી શકાય. એટલે કે અહીંથી તમે વચ્ચેથી આપણે સળ પાડી અને તમે આને આ રીતના ઉલટાવશો તો બંને રેખાખંડ છે એના બંને ભાગનું માપ સરખું થાય છે. એટલે એના બે સરખા ભાગ થાય છે એટલે આ સમમિતિનો અક્ષ થયો એમ કહેવાય. હવે આપણે પ્રશ્ન બીજો સમજીએ. 12.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. પરિકરનો ઉપયોગ કરીને તેને 4 સરખા ભાગમાં વહેંચો. ખરેખર માપની ચકાસણી કરો. એટલે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? 12.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે અને આ જે રેખાખંડ છે એ રેખાખંડના પરિકરની મદદથી 4 સરખા ભાગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું ફૂટપટ્ટીની મદદથી 12.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરું છું. તો 12.8 એટલે 12 પછી 5 અને 3 કાપા લઈશ એટલે 12.8 થશે. તો અમે 12.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો. હવે એનું નામ આપી દઉં છું, કોઈ પણ નામ આપી શકાય, XY. બરાબર છે. ચલો, હવે આ રેખાખંડના આપણે અગાઉ શીખ્યા છે દ્વિભાજક, લંબ દ્વિભાજક. એટલે આ જે રેખાખંડ છે એના બે સરખા ભાગ કરવા. એના માટે શું કરવાનું છે? તો આ જે રેખાખંડ છે એની લંબાઈના અડધા માપ કરતાં વધુ, તો અડધા માપ કરતાં વધુ મેં આ માપ
લીધું, બરાબર છે. એનાથી પહેલાં પ્રથમ હું એક્સ બિંદુ છે એને કેન્દ્ર ગણી અને આ રીતના ચાપ દોરું છું. એ જ રીતના વાય બિંદુ પર મૂકી હવે આપણે આટલું શીખ્યા. વાય બિંદુ પર ચાપ, એ જ રીતના એક્સ બિંદુથી રેખાખંડ એક્સ વાયની નીચેની બાજુ અને વાય બિંદુથી પણ એક્સ વાય રેખાખંડની નીચેની બાજુ આ રીતના ચાપ દોરું છું. તો હવે આ જે બે બિંદુને આ ચાપ છેદે છે ત્યાંથી હું એક રેખા દોરું છું. અગાઉ આપણે રેખાખંડ દોર્યો, એ રેખા દોરીએ છીએ આપણે. હવે એને કોઈક નામ આપી દઈએ, રેખા એલ, બરાબર. ચલો હવે આપણે જે રીતના રેખાખંડ એક્સ વાયના બે સરખા ભાગ કર્યા, અહીંયા આપણે કોઈ એક બિંદુનું નામ આપી દઈએ છીએ, એ આપી દીધું. તો હવે આપણી પાસે બીજા બે રેખાખંડ તૈયાર થયા, એક્સ એ અને એ વાય. તો હવે આપણે એના પણ બે ભાગ કરીએ એટલે કુલ 4 ભાગ થઈ જશે. તો હવે એક્સ અને એ જે છે રેખાખંડ, એની લંબાઈના અડધા માપ કરતાં થોડા વધારે. તો આ રીતના આટલું હું માપ લઈ અને એક્સને કેન્દ્ર ગણી એક ચાપ રેખાખંડ એક્સ એની ઉપરની બાજુ અને બીજો ચાપ રેખાખંડ એક્સ એની નીચેની બાજુ દોરું છું. હવે બિંદુ એને હું કેન્દ્ર ગણી અને એક ચાપ રેખાખંડ એક્સ એની ઉપરની બાજુ અને બીજો ચાપ છે એ એક્સ એની રેખાખંડ એક્સ એની નીચેની બાજુ. હવે આ જે બે બિંદુ છે એને જોડતી હું એક રેખા દોરું છું. આ રેખાને હું નામ આપી દઉં છું એમ. હવે આપણી પાસે એ વાય એક રેખાખંડ થયો, એના પણ આપણે બે સરખા ભાગ કરીએ. તો એની જે લંબાઈ છે એના અડધા માપ કરતાં થોડી વધારે લંબાઈની હું ત્રિજ્યાવાળો ચાપ દોરું છું. સૌ પ્રથમ એ બિંદુને કેન્દ્ર ગણી અને રેખાખંડ એ વાયની ઉપરની બાજુ એક ચાપ દોરું છું અને બીજો ચાપ નીચેની બાજુ દોરું છું. હવે વાય બિંદુને કેન્દ્ર ગણી એક ચાપ રેખાખંડ એ વાયની ઉપર અને બીજો ચાપ રેખાખંડ એ વાયની નીચે, કે જે અગાઉ જે ચાપ દોર્યો છે એને છેદે એ રીતના ચાપ દોરું છું. હવે આ જે બે બિંદુમાં ચાપ જ્યાં છેદે છે એને હું જોડતી એક રેખા દોરું છું. અને આ રેખાને હું નામ આપી દઉં છું એન. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે એક્સ વાય રેખાખંડ હતો 12.8 સેન્ટીમીટરનો, એના 1, 2, 3 અને 4 ભાગ થયા, બરાબર છે. હવે એની ચકાસણી કરીએ તો આ ચારેય ભાગ એક સરખા થયા છે. તો આપણે જોઈએ તો 12.8 જે સેન્ટીમીટરનું જે માપ છે એના આપણે 4 સરખા ભાગ કરીએ તો 3.4 બરાબર છે, એટલું માપ 3.2 એટલું માપ થશે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 3 અને ઉપર 1 અને 2 કાપા થાય છે એટલે 3.2 સેન્ટીમીટર થયો. આ રેખાખંડ પણ 3.2 સેન્ટીમીટર થયો. આ રેખાખંડ પણ 3.2 સેન્ટીમીટર થાય છે અને છેલ્લો જે ભાગ છે એને પણ આપણે 3.2 સેન્ટીમીટર રેખાખંડ થાય છે. તો એનો મતલબ આપણે એની ચકાસણી કરી કે 4 જે ભાગ કર્યા રેખાખંડના એ ચારેય ભાગ એક સરખી લંબાઈના છે. હવે આપણે વિશિષ્ટ માપના એટલે કે વિશિષ્ટ માપવાળા જે ખૂણાઓ છે એની રચના શીખીએ. આપણે કોણ માપકની મદદથી ખૂણા બનાવવાનું આપણે શીખ્યા, ખૂણાની રચના કરવાનું શીખ્યા, પણ અહીંયા આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા સિવાય વિશિષ્ટ માપવાળા ખૂણાઓ દોરતા શીખીએ.
સૌપ્રથમ આપણે 60 અંશના ખૂણાની રચના કરવી છે, બરાબર છે. તો આપણે એની રચના આપણે સમજીએ. સૌપ્રથમ હું એક રેખા એલ દોરું છું. મેં આ એક રેખા એલ દોરી. સૌપ્રથમ મેં રેખા એલ દોરી. હવે આ એક રેખા ઉપર કોઈ એક બિંદુ હું આ ઓ બિંદુ લઉં છું, બરાબર છે. એટલે મેં આ રેખા ઉપર ઓ બિંદુ મૂક્યું. હવે પરિકરની જે અણી છે એ પરિકરની અણી ઓ બિંદુ ઉપર ગોઠવીને અનુકૂળ ત્રિજ્યા લઈ, એટલે તમને કેટલી ત્રિજ્યા લેવું છે એવું નક્કી નથી, કેટલા માપની ત્રિજ્યા તમને અનુકૂળ લાગે એટલા માપની ત્રિજ્યા લઈ અને ચાપ દોરવાનો છે. તો સૌથી પહેલા હું રેખા એલ ઉપર અને આ રીતના એક ચાપ દોરું છું. તમે આખું આમ દોરી પણ શકો છો, આમ પણ દોરી શકાશે, બરાબર. તો મેં આ રીતના ઓ બિંદુ ઉપર પરિકરની અણી મૂકી રેખા એલને છેદે એ રીતના એક ચાપ દોર્યો. હવે એને હું બિંદુ એ એવું હું નામ આપી દઉં છું. તો એનું મેં નામ આપી દીધું, બિંદુનું નામ આપ્યું છેદ એ. હવે એને કેન્દ્ર ગણી અને એટલી જ ત્રિજ્યાથી બીજી ચાપ આપણે દોરીએ છીએ કે જે અગાઉ દોરેલા ચાપને છેદે, બરાબર છે. તો આ રીતના અગાઉના જે ચાપ દોરેલો છે એને છેદે એ રીતના એક બીજો ચાપ દોર્યો. આને હું બિંદુને હું નામ આપી દઉં છું બી. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બી અને આ જે ઓ બિંદુ છે એ બેને હું જોડી દઉં છું. તો હવે આ એક ખૂણો તૈયાર થયો. હવે આ જે ખૂણો છે આપણે માંગેલા માપનો, આપણે કેટલા માપનો ખૂણો રચવાનો હતો? 60 અંશ. તો 60 અંશના માપનો ખૂણો તૈયાર થયો. હવે આપણે એની ચકાસણી કરવી હોય તો આપણી પાસે કોણ માપક હોય, એ કોણ માપકથી હું એને ચકાસણી કરી શકું છું. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે આ ભાગ છે એ હું આ ઓ બિંદુ પર મૂકું છું અને આ જે રેખા છે એ સીધી રેખા ઉપર એ લીટી ગોઠવાઈ જાય એ રીતના હું એને ગોઠવી અને હું માપ જોઉં છું. તો અહીં તમે વિદ્યાર્થી મિત્ર જોઈ શકો છો. તો 60 અંશ જે છે એ 60 અંશનો બરાબર 60 અંશનો ખૂણો રચાયો. તો આપણે આ રીતના આ ખૂણાની રચના કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 60 અંશના માપનો ખૂણો રચ્યો. તો હવે એનાથી 2 ગણો એટલે કે 120 અંશનો ખૂણો જો તમારે રચવો હોય તો એની રચના આપણે સમજીએ. તો મારે હવે 120 અંશના ખૂણાની રચના કરવી છે. તો સૌથી પહેલામાં પહેલું, અગાઉ આપણે જે 60 અંશના માપનો જે ખૂણો રચ્યો એ જ રીતના આપણે એ જ પદ્ધતિથી આપણે 120 અંશના ખૂણાની રચના કરીશું. તો હું સૌ પ્રથમ એક રેખા દોરું છું. એ રેખાને હું નામ આપી દઉં છું રેખા એન. કોઈ પણ તમે નામ આપી શકો, બરાબર છે. હવે તમારે અગાઉની જેમ કે આ રેખા ઉપર હું એક બિંદુ લઉં છું, એનું નામ આપું છું બી. તો આ રેખા એન પર મેં બિંદુ બી લીધું. હવે તમને અનુકૂળ હોય એટલી ત્રિજ્યાવાળું પરિકર પહોળું કરી અને અગાઉ કીધું એ પ્રમાણે આ રીતના તમે એક ચાપ બી બિંદુથી પરિકરની અણી મૂકી અને દોર્યો ચાપ. હવે આ જે બિંદુ છે એનું હું નામ આપી દઉં છું, આ સી બિંદુ આપી દઉં છું. હવે સી બિંદુ ઉપરથી પરિકરની અણી મૂકી અને
અગાઉ જે ચાપ દોર્યો છે એને છેદતો એક ચાપ દોરું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાપ દોરી અને આ આગળ જે શીખ્યા, તો આ જે ખૂણો થયો એ 60° થયો. તો આપણે એના કરતાં 2 ગણો, એટલે ફરી આ જે પ્રોસેસ કરી, આ જે પ્રક્રિયા કરીને એને બીજી વખત કરીશું, એટલે 60 + 60 એમ 120° ખૂણો તમને મળશે. તો હવે આ જે 2 ચાપ છેદ્યા છે એ બિંદુને હું પરિકરની અણી કેન્દ્ર ગણી પરિકરની અણી મૂકી એ આ રીતના હું ચાપ દોરું છું. અને એ જ માપનો ચાપ હું બી બિંદુને કેન્દ્ર ગણી અને આ ચાપને છેદે એ રીતના બીજો ચાપ દોરું છું. તો હવે આ જે ચાપ છે એને હું નામ આપી દઉં છું એ. હવે આ બિંદુ અને આને હું જોડી દઉં છું. તો હવે આ જે ખૂણો તૈયાર થયો એ ખૂણો 120°નો ખૂણો તૈયાર થયો. હવે આપણે એની ચકાસણી કરી લઈએ. તો કોણ માપકની મદદથી આપણે એની ચકાસણી કરી શકીએ. તો હવે હું કોણ માપક જે છે એને બી બિંદુ પર મૂકી અને આ જે ખૂણા જે છે એનું માપ કરું છું. તો 120°, બરાબર છે. તમે જોઈ શકો આ 120°નો ખૂણો તૈયાર થયો. તો આ રીતના આપણે પરિકરની મદદથી આપણે વિવિધ માપના ખૂણાઓ રચી શકીએ. સ્વાધ્યાય 14.6 પ્રશ્ન 1. 75°ના માપનો ખૂણો POQ દોરો અને તેની સમમિતિની રેખા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ જે ખૂણો દોરવાનો કીધો છે 75°નો, એ પરિકરની મદદથી કે કોણ માપકની મદદથી એવું ક્યાં તમને સ્પષ્ટ કરેલું નથી. તો આપણે કોણ માપકની મદદથી 75°નો ખૂણો દોરી શકીએ. તો સૌથી પહેલાં હું એક કિરણ દોરું છું. એને હું OY એવું નામ આપું છું. હવે કોણ માપકને O બિંદુ પર મૂકી અને હું 75°ના માપનો ખૂણો તૈયાર કરું છું. હવે 75° એટલે 90° કરતાં નાનો, એટલે કે લઘુકોણ કહેવાશે. એટલે આ 90° છે, તો એના કરતાં ઓછા માપનો ખૂણો, એટલે આ 70° અને આ 5 લઈએ એટલે 75°, બરાબર છે. તો આ રીતના હું 75°ના માપનો ખૂણો દોર્યો. હવે એને શું કીધું છે? એની સમમિતિની રેખા શોધવાની છે. અગાઉ આપણે જોયું સમમિતિની રેખા શું કરે છે? આપેલ આકૃતિને અહીંયા જે ખૂણો આપ્યો છે એના 2 સરખા ભાગ કરશે એ રેખાને આપણે સમમિતિની રેખા કહીશું. તો એના માટે હવે આપણે પરિકરનો ઉપયોગ કરીશું. યોગ્ય માપની ત્રિજ્યાવાળું હું પરિકર પહોળું કરી અને સૌથી પહેલાં હું આ કિરણ ઉપર અહીં આપણે નામ આપી દઈએ X, અને એટલું જ માપ બંને ભુજ ઉપર, બંને કિરણ ઉપર હું આ રીતના ચાપ દોરી દઉં છું. બરાબર. હવે આને હું નામ આપી દઉં છું Q અને નામ આપું છું P, એટલે POQ. તો આ રીતના આપણો ખૂણો 75°નો થયો. હવે આ જે ચાપ દોર્યો છે ત્યાંથી હું Q બિંદુને કેન્દ્ર ગણી અને પરિકરની મદદથી આ રીતના ચાપ દોરું છું. એ જ રીતના અહીં P બિંદુ પર પરિકરની અણી ગોઠવી અગાઉ જે ચાપ દોર્યો છે એને છેદે એ રીતના એક બીજો ચાપ દોરું છું. હવે આ જે બિંદુ છે એને હું જોડી દઉં છું. તો હવે આ જે રેખા બની કિરણ એ સમમિતિની રેખા કહેવાશે.
કેવી રીતે સમમિતિની રેખા કહેવાશે? તો જે આ 75° જે ખૂણો છે એના બે સરખા ભાગ કરે છે. તો આપણે એની ચકાસણી કરીએ. તો સૌ પ્રથમ હું કોણ માપકને આ રીતના ગોઠવી અને એનું માપ જોઈ લઉં છું. તો આપણને ખબર છે 75°ના ખૂણાનું અડધું એટલે કે 37.5 સેન્ટીમીટર થાય. તો હું 37.5 થાય. તો એ રીતના આ 37 અને આ જે 40 છે બરાબર છે 30, પછી આ 35 અને 1 અને 2 એટલે 37 અને 0.5 બરાબર છે. એ બહુ માઇનોર આવશે. એટલે આ રીતના આ બે ખૂણા જે છે એ 37.5 તૈયાર થયા. તો આ જે રેખા મળી એને આપણે સમમિતિની રેખા કહીશું. બરાબર છે. તો આ રીતના આકૃતિના બે સરખા ભાગ કરે છે એટલે એને આપણે સમમિતિની રેખા કહીશું. હવે આપણે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી નીચેના માપના ખૂણાની રચના કરીએ. 90° આપણે ખૂણો રચવાનો છે. તો સૌ પ્રથમ હું એક રેખા દોરું છું. એ રેખાને હું એલ નામ આપું છું. અગાઉ આપણે 60°ના ખૂણાનું આપણે કેવી રીતે રચના કરવી એ શીખ્યા. અહીંયા એક કોઈ પણ જગ્યાએ એક બિંદુ લઈ અને એને હું નામ આપી દઉં છું બી. પછી યોગ્ય માપનું પરિકર પહોળું કરી અને બી બિંદુને કેન્દ્ર ગણી આ રીતના એક ચાપ દોરું છું. હવે એલ રેખાને જ્યાં છેદે છે ત્યાં હું એને સી નામ આપું છું. હવે સી બિંદુને કેન્દ્ર ગણી પરિકરની અણી ત્યાં ગોઠવી અને અગાઉ દોરેલા ચાપને છેદે એ રીતને એક બીજો ચાપ દોરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણો થયો એ આપણે અગાઉ શીખી ગયા છે. તો આ 60°નો આ ખૂણો થયો. આપણે બનાવવાનો છે 90°નો ખૂણો. તો આપણે બીજા 60°નો ખૂણો દોરીએ તો 120°નો ખૂણો થાય. તો એ 60°ના આપણે દ્વિભાજક રચી દઈએ. તો 60°ના ખૂણાનો દ્વિભાજક 30° થાય. તો આ 60 અને 30 90° થઈ જશે. બરાબર. ચલો હવે આપણે 120°નો ખૂણો પહેલાં રચીએ. તો હવે બી બિંદુ પર મૂકી અને આ રીતના એક ચાપ દોરું છું. અને આ જે અગાઉ આપણે બે ચાપ દોર્યા એમાં જ્યાં બે ચાપ છેદ્યા ત્યાં પરિકરની અણી મૂકી અને અગાઉ દોરેલા ચાપને છેદે એ પ્રમાણે હું એક ચાપ દોરું છું. હવે આ જે બે બિંદુ છે એને હું ભેગા કરું છું. તો આ જે ખૂણો બનવાનો છે એ 120°નો ખૂણો થયો. આ 60°નો ખૂણો અને આ 60°નો ખૂણો. હવે અગાઉ આપણે ખૂણાને બે ભાગમાં વહેંચવાના એના દ્વિભાજક વિશે શીખી ગયા છે. તો હવે આ તો 60°નો ખૂણો છે જ. આ 60°માંથી હું બે ભાગ કરી દઉં દ્વિભાજક વડે. દ્વિભાજક એટલે કે સમમિતિ રેખા દોરી દઉં તો 30°ની માપની એ દ્વિભાજક જે છે એ ખૂણામાં છેદશે. બરાબર. તો એના માટે હું આને દ્વિભાજક એ છે એ કરવા માટે સૌથી પહેલાં હું થોડુંક માપ ઓછું કરી દઉં છું. તો આ બંને રેખા પર મેં ચાપ દોરી દીધા. હવે આ બિંદુને ગણી કેન્દ્ર ગણી અને પરિકરની અણી મૂકી આ રીતના ચાપ દોરું છું. અહીંથી મૂકી અને આ ચાપ દોરું છું. હવે આ જે બે ચાપ ભેગા થયા એ અને એને આપણે આ બે બિંદુને હું જોડી દઈશ. અહીં હું જે છે એ નામ આપી દઈશ. તો આ જે ખૂણો તૈયાર થયો એ 90°નો ખૂણો થયો. બરાબર છે. આ બે
આ જે ખૂણો છે 60° હતો એને 2 સરખા ભાગ કરે એટલે 30° ખૂણો થયો, અને અગાઉ આપણે આ 60° ખૂણો થયો. તો આ જે ખૂણો છે 60° વત્તા આ જે ખૂણો થયો 30°, એટલે આ બંનેનો સરવાળો 60° વત્તા 30° બરાબર 90°. તો આપણે એને કોણ માપકની મદદથી આપણે એને ચકાસી લઈએ. તો હું કોણ માપક મૂકી અને જોઉં છું. તો આ જે ખૂણો છે એ ખૂણો 90°નો ખૂણો તૈયાર થાય છે. તમે જોઈ શકો આ જે ખૂણો છે એ 90°નો ખૂણો થાય છે. બરાબર છે. તો આ રીતના આપણે એની રચના કરી શકીએ.